ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાનો કે જે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી હતી। હાલમાં ખેડૂતો દ્વારા ખેડૂતોની વિવિધ પડતર માંગોને લઈને કિસાન આંદોલન શરૂ કરવામાં આવેલ છે। આવતીકાલે 16 ફેબ્રુઆરી 2024ના રોજ ભારત બંધનું એલાન જ્યાં ખેડૂતો દ્વારા આપવામાં આવેલું છે। તો આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોમાં હિતમાં છે કે જ્યાં ગુજરાતના ખેડૂતોમાં પણ અનેક પડતર પ્રશ્નો છે, જેમ કે જમીન સંપાદનનું અયોગ્ય અને અપૂરતું વળતર, નર્મદાના માનવરહિત જે માનવ સર્જિત પર જે નુકસાની અંગેનો અપૂરતું વળતર, જ્યાં કરજણ તાપી રિવર લિંક પ્રોજેક્ટ અટકેલો છે ત્યાં પ્રદૂષણના કારણે ખેતી પાકો નષ્ટ થતા હોય, મદદ નહીં એને અટકાવવા કોઈ આયોજન નથી। તો ભરૂચમાં કોંગ્રેસ આગેવાનોનું જે ખેડૂતોએ આહવાન બંધનું એલાન છે એ ખેડૂતો જ્યાં હોય ત્યાં પોતાનું કામકાજ બંધ કરી દે, જે કંઈક સપ્લાય છે ખેતીનો શાકભાજીનો એ બંધ કરી દે અને એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરવા માટે સહયોગ આપે। એમાં કોઈ એક સ્થળ ઉપર ભેગા થવાનું કે જોડાવાનો આમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। ખેડૂતો જ્યાં પણ છે, ગામડામાં છે તો ગામડામાં એનો સપ્લાય બંધ કરે, દૂધ થી લઈ અને શાકભાજી એનો સપ્લાય બંધ કરે, એવી આ આંદોલનની અંદર અમે અપીલ કરી છે। સ્વૈચ્છિક રીતે નેશનલ હાઈવે હોય, રેલવે હોય એને પણ બંધ કરવાનો, જે ઔદ્યોગિક એકમો છે એને પણ, વ્યાપારીઓ છે તો વ્યાપારીઓને પણ આ બંધની અંદર જોડાવા માટે